સાવરકુંડલામાં માનવતાનો મહાકુંભ, 51 દીકરીઓએ પ્રભુતામાં માંડ્યા પગલાં, સેવા અને ભક્તિનો રજાયો ત્રિવેણી સંગમ. મહંત શ્રી મસાપીર બાપુના આશીર્વાદ અને આર્થિક સહયોગથી 20,000 ભાવિકોએ લીધો મહાપ્રસાદ અને દીકરીઓને અપાયો ભવ્ય કરિયાવર. જય લખતણી અને ગોપી મહિલા મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો. નમસ્કાર, હું છું વાડીયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો તારીખ 8/2/2026ના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ધરા પર સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરના તાત્કાલિક હનુમાન રોડ કેવડાપરા વિસ્તારમાં જય લખતણી અને ગોપી મહિલા મંડળ દ્વારા આયોજિત 51 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો હતો. આ મંગલ પ્રસંગમાં નાના જીંજોડાના મોમાઈ માતાજીના મંદિરના મહંત શ્રી મસાપીર બાપુની દિવ્ય પ્રેરણા અને સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં 51 દંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. લગ્ન વિધિના મુખ્ય આચાર્ય તરીકે વિજયભાઈ જાની ગોલ્ડન દાદાએ પોતાની આગવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા લગ્ન સંપન્ન કરાવ્યા હતા. શ્રી મસાપીર બાપુના આશીર્વાદથી દરેક દીકરીઓને નવો સંસાર વસાવવા માટે પલંગ, કબાટ, વાસણો અને અન્ય જરૂરી ઘરવખરી સહિતનો તમામ પ્રકાર નાની મોટી ચીજવસ્તુનો ભવ્ય કરિયાવર આપવામાં આવ્યો હતો, જેનાથી જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ મહોત્સવમાં સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 20,000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે પૂજ્ય મસાપીર બાપુએ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. લગ્નની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક લોહીનું દાન કરી જેવા પરમો ધર્મના સૂત્રનો સાર્થક કરવા હતું. આ અવસરે વિવિધ ધાર્મિક સંસ્થાના સંતો, મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. તમામ મહાનુભાવોએ નવ દંપતીઓને અક્ષતથી વધાવી સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. બપોરે જ્યારે દીકરીઓની વિદાય વેળા આવી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે જય લખતણી અને ગોપી મહિલા મંડળ તથા સમૂહ લગ્ન સમિતિના સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર જહેમત ઉઠાવી હતી. આયોજક સમિતિએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્ન પ્રસંગે સહભાગી થવું એ જ સાચી ઈશ્વર સેવા છે. આ મહોત્સવ ભક્તિમય માહોલને કારણે સમગ્ર સાવરકુંડલા પંથકમાં ઐતિહાસિક આયોજનની સૌમ્ય પ્રશંસા થઈ રહી છે. અહેવાલ સતીશ પાંડે, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, સાવરકુંડલા. મારું નામ રમેશભાઈ ચૌહાણ. સમૂહ લગ્નમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. લખતણી ગોપી મહિલા મંડળ 7 સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અહીંયા સાવરકુંડલાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ થાય છે. એમની અંદર દરેક પરિવારોની દીકરીઓ છે, જે ગરીબ છે, એકદમ નાજુક પરિસ્થિતિ છે, જેમની પાસે કંઈ છે નહીં, એવી દીકરીઓને અહીંયા 59 કન્યાઓ અને 59 વરરાજાઓ, જેમની સાથે જેટલા લોકો આવે છે ને ભોજન પ્રસાદની વ્યવસ્થા, જમવાની આપે છે, જાન માંડવાની વ્યવસ્થા આપે છે. અહીંયા બ્લડ ડોનેશનના મોટા મોટા કેમ્પો પણ અહીંયા રાખ્યા છે. અને અમારા મહિલા મંડળ ગોપી મહિલા મંડળ